નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। તો રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો। વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 40.8, ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો। રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ, તાપમાન 41 ડિગ્રી પાર જવાની આગાહી। ગઈકાલે 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર નોંધાયો। સૌથી વધુ 41.7 ડિગ્રી સાથે વલ્લભ વિદ્યાનગર ગરમ। અમદાવાદમાં 40.8 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4, વડોદરામાં 40.4, સુરતમાં 38.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 40.5, અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરતમાં 17 સ્થળેથી લીધેલા મસાલાના સેમ્પલ ફેલ ગયા। જલારામ મસાલા, જય બુટ ભવાની, મરચા ફાર્મ અને ગુરુકૃપામાંથી લેવાયેલા સેમ્પલ પણ ફેલ થયા। 17 સંસ્થામાંથી 19 નમૂના લેવામાં આવ્યા હતા, જે તમામ ફેલ ગયા છે। હરણી બોટ દુર્ઘટનાના 3 મહિના પછી તંત્ર જાગ્યું। કાંકરિયા બોટિંગ બંધ કરવામાં આવી। 3 મહત્વના સુધારા સાથેના નવા MOU પછી બોટિંગ શરૂ કરાશે। તો વડોદરામાં લાપતા સગીરનો હજુ કોઈ પતો નથી। અલકાપુરી હવેલીના મુખિયાજીનો પુત્ર લાપતા। પુત્રના વિયોગમાં માતાએ અન્નનો ત્યાગ કર્યો। જગદીશ જોશીનો 15 વર્ષીય પુત્ર 6 દિવસથી ગુમ છે। પોલીસે CCTV તપાસ્યા, પણ પરિણામ શૂન્ય। કચ્છમાં સામૂહિક હત્યાકાંડનો ફરાર આરોપી ઝડપાયો। 23 વર્ષથી ભાગેડુ અર્જણ કોહલીને પોલીસે વેશ પલટો કરીને ઝડપી પાડ્યો। 2001માં 40થી વધુના ટોળાએ 9 લોકોની હત્યા કરી। સુરતમાં કાપડના વેપારીઓ સાથે 1.32 કરોડની ઠગાઈ કરનાર મહાઠગની ધરપકડ કરવામાં આવી। સુરત ઇકોસેલે આરોપી મેહુલ જાગાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરત શહેરના 3 ગુનામાં વોન્ટેડ હતો મેહુલ જાગાણી। સુત્રાપાડાના મોરડિયા ગામના ગ્રામજનોએ સોમનાથ ભાવનગર હાઈવેનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા। નાનો પુલ બનાવવાની માંગને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી। લોકસભામાં વધુ મતદાન થાય તેવા ચૂંટણી પંચ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે। આ મુહિમમાં વેપારીઓ પણ જોડાયા। નવસારી જિલ્લાના એક વેપારી મંડળે મતદાન કરીને આવનાર મતદારો માટે ખાસ વળતર યોજના જાહેર કરી। પક્ષપલટો કરનાર ભગવાન બારડના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું સૂત્રાપાડામાં તો કોંગ્રેસ મારી પાછળ હતી, હવે કોંગ્રેસ ખૂણે ખાંચરે પણ દેખાતી નથી। લોકસભા ચૂંટણીને લઈને મોદીનો પ્રચાર। 2 દિવસમાં 14 લોકસભા મતક્ષેત્રો માટે 6 સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર। બીજી મે રૂપાલા અને માંડવિયા સાથે જ બાંભણિયા પણ પ્રચાર કરશે। પ્રિયંકા ગાંધી 27મીએ વલસાડમાં અને રાહુલ ગાંધી 29મીએ પાટણમાં સભા કરશે। કોંગ્રેસના પ્રચાર માટે રાજસ્થાન અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતમાં જાહેર સભા કરશે। તો રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી। ક્ષત્રિય આગેવાને કહ્યું કે 7 મે સુધી ભાજપના વિરોધના વિવિધ કાર્યક્રમોનું આયોજન। બૂથ કમિટી બનાવી ભાજપ વિરુદ્ધ મતદાન માટે રણનીતિ ઘડાઈ। 1 મેના રોજ આણંદ અને 2 મેના રોજ જામનગરમાં ક્ષત્રિય સંમેલન મળશે। ક્ષત્રિય આગેવાને કહ્યું કે રૂપાલા કરતા ખરાબ વાતો કિરીટ પટેલે કરી છે। આગ લગાડવાનું કામ ભાજપ કરી રહી છે। ગઈકાલે પણ ભાજપના કિરીટ પટેલ અભદ્ર ટિપ્પણી કરી હતી। આવા નિવેદનને ગુજરાતની નારી શક્તિ દ્વારા વખોડી રહ્યો છે। બરવાડામાં ભાજપ આગેવાનોને પ્રચાર કરતા રોકવામાં આવ્યા। ક્ષત્રિયોએ વાઢેડ ગામે ભાજપના અગ્રણીઓને પ્રચાર કરતા અટકાવ્યા। સ્થાનિક ક્ષત્રિય આગેવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા। કચ્છમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો ક્ષત્રિયોએ વિરોધ કર્યો। ભચાઉના જશોદા ધામમાં રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પાલીતાણામાં રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ। બડેલી ગામે ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા વિરોધ કર્યો। ક્ષત્રિય સમાજના યુવકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। સૂત્રોચ્ચાર કરી રહેલા યુવકોની પોલીસે અટકાયત કરી। અરવલ્લીના મેઘરજમાં રૂપાલાનો વિરોધ યથાવત। ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે ક્ષત્રિયોએ સૂત્રોચ્ચાર કરતા કાર્યાલય પાસે હોબાળો મચાવ્યો। મેઘરજ તાલુકામાં કોઈપણ સ્થળે ભાજપના કાર્યક્રમ ન થવા દેવા ચીમકી ઉચ્ચારી। અરવલ્લીના માલપુરમાં ક્ષત્રિયોનો રૂપાલા સામે રોષ યથાવત। ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિરોધ। રાજપૂતોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા।
ગાંધીનગરના લેકાવાડામાં રૂપાલા સામે રોષ, ભાજપ વિરુદ્ધ ગામમાં બેનર લગાવવામાં આવ્યા. શપથ ગ્રહણ કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. બેઠકમાં ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય લેવાયો. આણંદમાં રૂપાલા વિવાદને ઠારવા માટે ભાજપના પ્રયાસો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આણંદના કમલમમાં બેઠક. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક. પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર હાજર રહ્યા. સાબરકાંઠામાં હર્ષ સંઘવીએ બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી. રૂપાલા વિવાદને લઈને ડેમેજ કંટ્રોલ કરવા કવાયત. ક્ષત્રિય સમાજમાં નારાજગી દૂર કરવા પ્રયાસો કરાઈ રહ્યા છે. સાબરકાંઠા સાથે અરવલ્લીના આગેવાનો પણ બેઠકમાં હાજર. ક્ષત્રિય આંદોલનકારી પ્રજ્ઞાબાએ નિવેદન આપ્યું કે અમે ભાજપ વિરોધી મતદાન કરીશું. રૂપાલાને દૂર ન કરવાનું પરિણામ હવે ભાજપ ભોગવશે. ધર્મરથની શરૂઆત થઈ છે અને ઉપવાસ આંદોલન પણ યથાવત છે. કચ્છમાં માતાના મળથી ભાજપના વિરોધમાં ધર્મરથનું પ્રસ્થાન. કરણી સેનાના આગેવાનોએ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું. ક્ષત્રિય આગેવાનોએ મા આશાપુરાના દર્શન કર્યા બાદ સભાનું સંબોધન કર્યું. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું કે ભાજપનો અહંકાર તોડવા માટે ધર્મરથનું આયોજન. રાજકોટના આશાપુરા મંદિરથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. ધર્મરથના માધ્યમથી ક્ષત્રિયોનો ભાજપ વિરુદ્ધ પ્રચાર. જસદણ, જેતપુર અને અનેક વિસ્તારોમાં આ ધર્મરથ ફરશે. રાજકોટના આશાપુરા મંદિરથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. ધર્મરથના માધ્યમથી ક્ષત્રિયોનો ભાજપ વિરુદ્ધ પ્રચાર. ધર્મરથ દ્વારા રાજકોટ અને વાંકાનેરમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે. ભાજપના નેતા ભૂપત ભાયાણીની રાહુલ ગાંધી પરની ટિપ્પણીથી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત કાળઝાળ. દુધાતે પૂછ્યું કે રાહુલની નપુંસકતાની ભાયાણીને કેવી રીતે ખબર પડી. સુરતમાં ફોર્મ રદ થવા મુદ્દે પ્રતાપ દુધાતે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે નિલેશ કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. હવે સુરતમાં કાં તો હું રહીશ કાં તો કુંભાણી રહેશે. કોંગ્રેસના ઉમેદવાર અને 3 ટેકેદારોને જે કોઠીમાં છુપાવવું હોય ત્યાં છુપાઈ જાય. ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે નિલેશ કુંભાણીને લઈને ટ્વીટ કરતા લખ્યું કે નિલેશ કુંભાણીએ દેશને નવો રાહ ચીંધ્યો છે. ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચ બચાવવા દેશને જરૂર છે. દેશને 543 નિલેશ કુંભાણીની છે જરૂર. સુરતમાં કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણી કેસમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજ્ય ચૂંટણી પંચમાં રિપોર્ટ મોકલ્યો. આખા ઘટનાક્રમ અંગેનો રિપોર્ટ મુખ્ય ચૂંટણીએ દિલ્હી ચૂંટણી પંચને મોકલ્યો. ઘટના અંગે કાર્યવાહી માટે માર્ગદર્શન માંગવામાં આવ્યું. સુરતમાં પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા અને નિલેશ કુંભાણી સામે ફરિયાદ કરશે. નિલેશ કુંભાણી ₹15 કરોડ લઈને વેચાઈ ગયા હોવાના આક્ષેપ સાથે વરાછા પોલીસ મથકે દિનેશ કાછડિયા પહોંચ્યા. પોલીસ મથકમાં ફરિયાદ નહીં લેવાય તો કોર્ટમાં ફરિયાદ કરશે. રાજકોટના કોંગ્રેસ અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડાએ ટ્વીટ કરીને કોંગ્રેસના જૂથવાદને ખુલ્લો પાડ્યો. વસાવડાએ લખ્યું કે સુરતવાળી રાજકોટમાં પણ થવાની હતી. પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી ભાજપ ખેલ ન પાડી શકે. ડોક્ટર વસાવડાએ લખ્યું કે રાજકોટના જ અમુક કોંગ્રેસના નેતાઓ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પ્રયાસો કરતા હતા. વિક્રમ સોરાણીને ટિકિટ મળી હોત તો રાજકોટમાં સુરતવાળી થઈ હોત. શક્તિસિંહ ગોયલે ભાજપ અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા. પોલીસ અને તંત્ર ધમકાવીને મતદાન કરાવવા માટે દબાણ કરે છે. મતદાતાઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. સત્તાધારી પક્ષ તરફી મતદાન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. મતદાતાઓ પર દબાણની રજૂઆતો સામે આવી રહી છે. અમારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે લાલચ અપાઈ રહી છે. કોઈનાઈથી પણ ડર્યા વગર મતદાન કરવા શક્તિસિંહે અપીલ કરી. ફરિયાદ બાદ કોંગ્રેસ જે તે વિસ્તારમાં લીગલ કાર્યવાહી કરશે. શક્તિસિંહના આક્ષેપ પર ભાજપ પ્રવક્તા યમલ વ્યાસનો પલટવાર. કહ્યું કે હાર પાડી ગયેલી કોંગ્રેસ આ પ્રકારના નિવેદન કરે છે. મીડિયામાં નિવેદનો આપવા કરતા ઈસીમાં ફરિયાદ કરો. જનતાએ ભાજપને જીતાડવાનું મન બનાવી લીધું છે. પાલનપુરમાં જાહેર સભામાં ગેનીબેનના પોલીસ પર પ્રહાર કરતા કહ્યું કે તમારે ધાક ધમકી આપવાની કોઈ જરૂર નથી. પોલીસવાળા કોઈને દાટી આપે તો કહેજો. પોલીસને કહેજો કે તમારા આકાઓનું રાજ કાયમી નહીં રહે.
જ્ઞાનીબેને કહ્યું કે કોંગ્રેસ આગેવાનોના ફોન લઈને કલેક્શન કરવાની જરૂર નથી. તમે ભાજપનો પગાર નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર છે. તમે લોકોને દબાવશો તો તમારા જેવા બનતા વાર નહીં લાગે. 5, 10 કે 15 FIR થાય તો તૈયારી રાખજો. જ્ઞાનીબેન ઠાકોરે ફરી શંકર ચૌધરી પર નિશાન સાધતા કહ્યું કે મને સૌએ કહ્યું કે તમારી ચૂંટણી ફરજિયાત લડવાની છે. લોકોએ કહ્યું કે જેનાથી આખો જિલ્લો ડરે છે તેની સામે તમારે ચૂંટણી ફરજિયાતપણે લડવાની છે. જ્ઞાનીબેનના પોલીસ પરના નિવેદનને કોંગ્રેસ પ્રવક્તાનું સમર્થન. કહ્યું બનાસકાંઠામાં મતદારોને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરતમાં ઉમેદવારને ફોર્મ ખેંચાવવા માટે પોલીસે ભાજપ માટે કામ કર્યું. સુરતમાં ગુનેગારને ઝડપવા માટે પોલીસ જતી નથી, પરંતુ બીએસપીના ઉમેદવાર સુધી પહોંચવા સુરત બહાર પહોંચે છે. એક વોર્ડની પોલીસ બીજા વોર્ડમાં ગુનેગારોને નથી પકડતી. શા માટે મતદારોને રોકવા માટે પોલીસ કામગીરી કરી રહી છે? જ્ઞાનીબેનના પોલીસ પરના નિવેદનને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે જ્ઞાનીબેનને તમામ સમાજના લોકોના આશીર્વાદ છે. બનાસકાંઠામાં મતદારોને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરતમાં ઉમેદવારને ફોર્મ ખેંચાવવા માટે પોલીસે ભાજપ માટે કામ કર્યું છે. સુરતમાં ગુનેગારને ઝડપવા પોલીસ જતી નથી. બીએસપીના ઉમેદવાર સુધી કેમ પહોંચે છે? પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે ભાજપના આગેવાનોને અહંકારી ગણાવ્યા અને કહ્યું કે જે ભૂલ થઈ એ મામલે શરમાવવાના બદલે નિવેદન કરે છે. બીજા આગેવાન જૂનાગઢમાં એ જ પ્રકારના નિવેદન આપે છે. આ આગેવાનોમાં અહંકાર છે. ચૂંટણીને લઈને ઉમેદવારોના પ્રચારના અવનવા અંદાજ. આપ ઉમેદવાર ચેતર વસાવા જલેબી તળવા બેઠા. જલેબી તળતા સમયે કાર્યકરોએ નારા લગાવ્યા. જંબુસરમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા ચેતર વસાવા. પરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચારનો નવો અંદાજ. જસદણના હીરા બજારમાં ધાનાણીએ હીરા ઘસ્યા. કારીગરો સાથે હીરા ઘસવા માટે બેસી ગયા ધાનાણી. હીરા બજારના કારખાનામાં હીરા ઘસીને પ્રચાર કર્યો. હીરા ઘસતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વલસાડ લોકસભા ભાજપના ઉમેદવાર ધવલ પટેલે મારિયો ગેમમાં છવાયા. ધવલ પટેલના સમર્થકોએ તેમને મારિયો બનાવ્યા. ઉમેદવારનો મારિયો ગેમનો વિડીયો ભારે વાયરલ થયો. ગૌ હત્યા મુદ્દે વાવના રામ. જપ કુટીરના આચાર્ય હરિદાસ મહારાજનું નિવેદન. તેમણે ઘોષણાપત્રમાં ગૌ હત્યા મુદ્દો સમાવવા કરી માંગ. તેમણે કહ્યું કે ચૂંટણી છે ત્યારે ગૌ હત્યાનો કાયદો લાવવો જોઈએ. તેમણે રાજ્યમાં ક્ષત્રિયો નારાજ હોવાની પણ વાત કરતા કહ્યું કે લોકો રૂપાલાના નિવેદનથી દુઃખી છે. ક્ષત્રિયો ગૌ માતા માટે પાળિયા થઈ ગયા છે. શિક્ષણ મંત્રી કુબેર દિંડોરે દાહોદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે બોટમાં બેસીને પ્રચાર કર્યો. કડાણાના રાડવા બેટ વિસ્તારમાં દિંડોરે કહ્યું કે બેટ વિસ્તારના લોકો માટે પુલ મંજૂર કરાવ્યો છે. ચૂંટણી બાદ બ્રિજનું કામ શરૂ કરાવવાનું આશ્વાસન આપ્યું. સામ પિત્રોડાના વિરાસત ટેક્સના નિવેદન પર વિવાદ. તેમણે અમેરિકાની જેમ ભારતમાં વિરાસત ટેક્સ લાગુ કરવાનું નિવેદન આપ્યું. અમેરિકામાં વ્યક્તિના મૃત્યુ બાદ તેની 55% સંપત્તિ સરકારને મળે છે. વિરાસત ટેક્સ લાગુ કરવાના નિવેદનથી વિવાદ વકર્યો. સેમ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસે સફાઈ આપતા કહ્યું કે નિવેદનને એમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે દરેક વ્યક્તિને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે. સાથે જ સેમ પિત્રોડાએ પોતાના નિવેદનને લઈને સ્પષ્ટતા કરી કે મારા નિવેદનને તોડી મરોડીને સમજાવવામાં આવ્યું છે. સેમ પિત્રોડાના નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પલટવાર. કહ્યું કે કોંગ્રેસની નજર આપની મિલકત પર પડશે. કોંગ્રેસની સીધી નજર તમારા પૂર્વજોની મિલકત પર છે. પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસના શાહજાદાના સલાહકાર ટેક્સ વધારવા માંગે છે. कांग्रेस माता पिता થી મળતી મિલકત પર ટેક્સ લગાવશે. कांग्रेस जिंदगी के साथ भी और जिंदगी के बाद भी टैक्स लगावશે. पीएम मोदीએ કહ્યું કે કોંગ્રેસ તમારું સ્ત્રી ધન છીનવી પોતાની વોટ બેંકને આપશે. કોંગ્રેસ વારસાગત મિલકતો પર ટેક્સ લગાવવા માંગે છે. કોંગ્રેસની સીધી નજર પૈતૃક મિલકતો પર છે. સંપત્તિ પર સામ પિત્રોડાના નિવેદન બાદ અમિત શાહ પણ ભડક્યા. શાહે કહ્યું કે કોંગ્રેસની અસલી માનસિકતા સામે આવી. લોકોની અંગત સંપત્તિ લઘુમતીઓમાં વહેંચવા માંગે છે. કોંગ્રેસનો મેનિફેસ્ટો બનાવવામાં સેમ પિત્રોડાની મહત્વની ભૂમિકા છે.
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે પીએમએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સમગ્ર કોંગ્રેસ બેકફૂટ પર આવી. પિત્રોડાના નિવેદનને જનતા ગંભીરતાથી લે. કોંગ્રેસ દેશના લોકોની અંગત સંપત્તિનો સર્વે કરવા માંગે છે. પિત્રોડાના નિવેદનને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખની સોશિયલ મીડિયા પર પોસ્ટ. પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા લખ્યું કે પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસના ઈરાદાઓ ખુલ્લા પડી ગયા છે. કોંગ્રેસ લોકોની મિલકત લઘુમતીઓમાં વહેંચવા માંગે છે. કોંગી નેતા સેમ પિત્રોડાના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા. વર્ષ 1947થી 1997 સુધી આ કર પદ્ધતિ અમલમાં હતી. કોંગ્રેસની ભૂલ ભરેલી આર્થિક નીતિથી કર પદ્ધતિ દૂર કરવામાં આવી. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં અયોગ્ય માળખાને કારણે મોટા પ્રમાણમાં કરચોરી થતી હતી. કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, માટે આવા નિવેદન કરી ધ્યાન ભટકાવવાના પ્રયાસ કરી રહી છે. તો કોંગ્રેસના નેતા જયનારાયણ વ્યાસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપને દરેક મુદ્દે વિવાદ ઉભો કરવાની ટેવ છે. દેશના 10% લોકો પાસે 90% સંપત્તિ. આવા ધનવાનોની ચિંતા ભાજપને થાય છે. વ્યાસે કહ્યું કે અત્યારે સરકાર મસ્ત મોટો ટેક્સ વસૂલે છે. 5 રૂપિયાનું બિસ્કિટ ગરીબ લે તો તેના પર પણ ટેક્સ છે. ભાજપ કોની કેપિટલાઇઝેશનની તરફેણ કરે છે. સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે પિત્રોડાના નિવેદનને જુદી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. સામ પિત્રોડાએ પોતે જ કહ્યું છે કે આ નિવેદન તેમનું વ્યક્તિગત છે. કોંગ્રેસને તેમના નિવેદન સાથે કોઈ જ સંબંધ નથી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે પિત્રોડાએ અમેરિકાના મોડેલની વાત કરી છે. ભાજપના આઈટી સેલ પાસે કોઈ જ કામ નથી. ભાજપનું આઈટી સેલ જૂઠાણા અને વિકૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યું છે. પોતાના ફાયદા માટે દેશને નુકસાન કરી રહ્યું છે. કોંગ્રેસના ઘોષણાપત્ર પર પીએમ મોદીએ ફરી પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ છે. કોંગ્રેસે બંધારણની મર્યાદા નથી જાળવી. કોંગ્રેસ લોકોનો ભરોસો ગુમાવી ચૂકી છે. કોંગ્રેસનો ઈરાદો નેક નથી.